નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભૈરવ 051 પર. જહુ માતાનું મંદિર ધારણોજ, અહીંયા આજે આપણે વિઝિટ કરી. પાટણ જોડે જહુ માતાનું મંદિર આવેલું છે, બહુ સત છે અહીંયા. તો આપણે શું નામ આપનું? મારું નામ પ્રકાશગીરી. તો પ્રકાશગીરીને આપણે મળીને આ મંદિર વિશે હિસ્ટ્રી જાણીશું. માતાજી જહુ માતા અહીંયા પ્રગટ કેમ થયા, અહીંયા પ્રગટ થવા પાછળનું કારણ, માતાજીનું મંદિર અહીંયા કેમ છે, તો જાણીએ આપણે બધા જહુ માતાની હિસ્ટ્રી વિશે. જહુ માતાનું નામ કઈ રીતે જહુ માતા પડ્યું, કઈ રીતે અહીંયા બિરાજમાન થયા. અમારા ગામનો એક ઢોલી હતો, એ ઢોલ વગાડવા બહાર ગયેલો હતો. તાણે એ ગામની અંદર આજ સુધી કોઈને ખબર નહીં કે માતાજીનું ગામ કયું છે, એવું કોઈને ખબર નહીં. પણ અમારા ગામનો એક ઢોલી ઢોલ વગાડવા ગયેલો હતો. તો આગળ જો એ ઢોલ વગાડતો હતો, કારણ જે આ ભાઈ જહુમાં કહેવાય છે, જહુમાં નોમ એ તો આગળ પાણી ભરવા નીકળેલા હતા. પાણી ભરીને નીકળેલા ગામમાં આવ્યા હશે, ત્યાં ઢોલે ઢોલ વગાડતો હશે ગામમાં, અને બધી કુવાસીઓ બધી ગરબે રમતી હશે. ત્યારે આ ભાઈ એ થોડી વાર જોવા બેઠા. જોતે જોતે વાયને થઈ ગયું મોડું. પછી ઉદય જ્યાં ઘરે જે ને ત્યારે એમને જે માં હતા એમને કીધું કે કેમ આટલું મોડું કર્યું, કે એક ગામમાં કે આપણે ઢોલી ઢોલ વગાડતો હતો અને ભાઈઓ બધી ગરબે રમતી હતી. તે એમને પૂછ્યું કે તો આટલી બધી વાર કરી તો ઢોલ હંગાત તું ના જાય? ભાઈને લાજુ મેણું. એટલેથી માતાજી અહીંયાથી નીકળ્યો. ઢોલીના ચેડ આયા એટલે ઢોલી પાછળ વળીને જોયું તો આ ભાઈ આવે. એટલે તે પૂછ્યું એને, એટલે કે ભાઈ મારે કે તમે ચેડ આવો છો, મને કોક કહી જાય કે ભાઈ તું તાર આગળ હેડ્યો જા, મારો જે રસ્તો હશે હું અહીંયા ઉભી રહીશ. ઢોલી દીકનો મારે આગળ હેડી જો ઢોલી અમારા ગામમાં ધાણો જ ગામમાં આવ્યા. ત્યારે માતાજી ચેડ ધાણો જ આવ્યા. એટલે અમારું ગોમ તળાવ છે, એ ગોમ તળાવમાં માતાજીને એક સાપરું વાળી આવ્યું કે ભાઈ તમે વહેરો. પછી અહીંયા બે રહ્યા ત્યાં અમારા ગામમાં. એટલે પછી કોઈ ભંગી હતું નહીં. ત્યાં અમારા જે ઓગળની જગ્યા કહેવાય ને, એ ઓગળની જગ્યા મેં કૂતરું મરી ગયેલું હતું. એ કૂતરું મરી લે તો બાપજીએ કીધું કે જા તો ગમે એને ભંગીને બોલાય ઓલાય, આપણા કૂતરું મરી ગયું છે એને લઈ જવાનું. એટલે તોથી ચોક્યા તો આવીને પૂછ્યું, એટલે આમ કંઈ મળ્યું નહીં. પણ નેચર તળાવમાં જે એટલે સાપરું વાળીને ભાઈ બેઠી હતી, એટલે એમને જઈને કીધું કે હોય તો કોઈ છે નહીં, પણ કે તો કે કોઈ ના હોય કે તમે હેડો. એટલે પછી એને કીધું કે સારું ભાઈ તમે જો હું આવું. એટલે માતાજી બાપજીનો હુકમ પાડવા બદલે થઈ અને અહીંયા જે ઓગળની જગ્યામાં જ્યાં ત્યાં બાપજી ટોરિયા ઉપર બેઠેલા હતા. એટલે કે બોલો કે જા કે ઘોડાની કોરવારમાં કૂતરું મરી ગયેલું પડ્યું છે, ખેંચી લાય. પણ ભાઈ તો હતી સતી, બરાબર. હવે ઈ તો કોઈ પેલું કરવાની નથી. સાચી વાત. તો માતાજી એ જઈ ને ઘોડાની કોરવારમાં જે સારના દુકાન એવું તો પડ્યું હોય ને, એમાંથી એ ખોટી લીધી. ખોટી લઈ ટોપલો અધર કરીને કૂતરાને અડાડ્યું. કૂતરું હતું હજીવન થઈ ગયું. ઓહો, કૂતરું હજીવન થઈ જાણ બહાર ને આવ્યું. ત્યાં બાપા બેઠેલા ઢોલિયા માથે, એ ઢોલિયા ઉપર બેઠેલા હતા. તો એ બાપુ અશુબાના ઉભા થઈ ગયા. કૂતરું છે હતું જે મરી ગયેલું હતું, ઈવા હજીવન થઈને બહાર નીકળ્યું છે. મોનો ના મોનો ભાઈ સતી લાગે છે. એટલે માતાજી ત્યાંથી નીકળી ગયા. એટલેથી આટલે આવતે બાપજી ચેડ ને માતા મોરે. પછી માતાએ આ જે મંદિરની મેન સ્થાપના રહી ને, આ નીચે રહી, અહીંયા આવીને માતાજીએ ધરતી માને અરજી કરી કે એ મારી હવે કે મારો અન્ન જળ અને કોઈ અહીંયા પૂરો થાય છે, બરાબર, તું મને તારી જગ્યા મનાવે. એટલે માતાજીને ધરતી માતાએ રીતસરની જગ્યા જે ધરતી ફાડી અને એને માતાજીને જગ્યા આલી. ઓહો, એ જગ્યા આલી અને માતાજી એટલે હમણાં અને બાપજી આવી આટલું મસ્તક બહાર રહ્યું. કારણ એટલે એને ઉભી રાખવાનું કે ભાઈ આટલે ઉભી રહી ગઈ. માતાજી એટલે જાતે એટલા ઉભો રહી અને બાપજીએ વચન માંગ્યું કે આ ગોમ ખેડાને કોર મોર કે અમારા શમાડો જે બોધેલો છે ને, શમાડા બાર તાર જે કરવું એ કરજે, મને આ ગોમની અંદર કોઈને તું કશું કરતી નહીં, એટલી વચનથી બોધી લીધી. ઓહો, પછી માતાજીએ પાછું બીજું એના આગળ માંગ્યું કે આ શમાડાની અંદર
ગાય ઠોકર કે કોઈ પણ વસ્તુ હોય કે સ્ત્રીથી મોર્નિંગ ગમે તે હોય, બરાબર. જો બાબલો હોય તો હવા પહોંચશે જ નહીં અને છોકરી હોય તો અઢી છે નહીં લાગશે એની પાકશે. હરી માતાજીની આટલી કહાની છે. અમારા કંઠિયાના કંઠિયા જતા રહ્યા આ રહી એક જ વાત. બીજું ખરેખર અહીંયા બહુ સત્ય છે અને હાથ છે. મેં બહુ સાંભળ્યું છે કે આવી રીતે માતાજી પ્રગટ થયા હતા. અહીંયા માતાજી પ્રગટ થયા હતા. એક ઢોલીના ઢોલ ઉપર માતાજી ઘરેથી નીકળી ગયા હતા અને ખરેખર સત્ય છે અહીંયા. અને એ પોતે સતી હતા અને એમનો બી પરચો અપરંપાર છે. ઓલ ઓવર ઇન્ડિયાની અંદર માતાજીનું નામ બહુ ઊંચું છે. ખરેખર આપણે ધન્ય છીએ કે આપણને આવા દેવી દેવતાઓ મળ્યા છે આપણને અને આપણે એમની સેવા પૂજા કરીએ છીએ. તો વિડીયો જોવા બદલ આભાર. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરજો, બને એટલો શેર કરજો. તમારા માટે વિડીયો બનાવીએ છીએ, સાચી માહિતી આપીએ છીએ, સાચું માર્ગદર્શન આપીએ છીએ. આ એક જૂનામાં જૂની ટેકરી છે, બરાબર. 400 વર્ષ જૂની ટેકરી આ છે. એક આ ઇતિહાસ સાચો છે જે આ ગામમાં ધાણુજ ગામમાં ટેકરી રહી છે. આ ટેકરી ઉપર માતાનો જહુનો પહેલો વિહામો હતો. જ્યારે ભાઈ દોરીઓ ઢોલી માને મેણાના કારણે અહીંયા લાવ્યો હતો સાથે સાથે બૂન બનાવીને. જ્યારે બેન બનાવીને અહીંયા લાવ્યા ત્યારબાદ માતાને કીધું કે બેન તું આવી મારા સાથે બેન બનીને મેણાના કારણે, પણ તારે અહીંયા એક રાત રહેવું પડશે. કારણ કે મારે આ ગામમાં સંત ભૂમિ છે તો મારે બધાને સંતોને પૂછી અને ત્યારબાદ તને ગામમાં લઈ જવી પડશે. પછીમાં સવારે વહેલા હું જ્યારે તને કહું ત્યારે તું પધારજે. ત્યારબાદ માનો અહીંયા પહેલો વિહામો આટલે સમાપ્ત થાય છે. પહેલો વિહામો આટલે સમાપ્ત થયા પછી માતાને અંદર ગામમાં લઈ જવામાં આવે છે. ત્યારબાદ માતા ઢોલિયાના સાથે રહે છે. ઢોલિયાના સાથે રહેવાથી આ માને એક દિવસ એવો આવે છે કે જ્યારે માતાને મેણાના કારણે આ ગામમાં એક બીજું મેણું મારે છે. જે અમારે અહીંયા ઓગણનાથ મહારાજનું ત્યાં મઢ હતું. ત્યાં મઢમાં બધા ગામ વતીના તે મેણું મારે છે માતાને. કારણ કે એક કૂતરું મરી જાય છે, એના 4 દિવસ થઈ જાય છે એ કૂતરાને મર્યા બાદ. એટલે કૂતરું તોડવા માટે એક ભંગીને બોલાવવામાં આવે છે, પણ ત્યાં કોઈ ભંગી હાજર હોતા નથી. ત્યારે બધા ઉસ્વદમાં થઈ જાય છે અને બોલાવવા માટે ખાસા જણા આવે છે, પણ કોઈ હાજર હોતું નથી. ત્યારે જહુમાં હાજર હોય છે, જહાબા હાજર હોય છે. ત્યારે જહામાને કહે છે કે કોઈ હાજર નહીં, હવે તું એ ભંગીના રોટલા ખાઈને તું એ ભંગી થઈ ગઈ. ત્યારબાદ માતા કહે છે કે સારું તમે બધા ચાલો હું આવું છું. ત્યારે આ માતાને બીજું મેણું અહીંયા ધાણોજમાં વાગે છે. ત્યારે માતા કહે છે આ ગામમાં આભડછીટ છે. ત્યારે માતા આભડછીટ દૂર કરવા માટે થઈ અને અહીંયાથી એક ઝારનો ડાઠો લઈ અને ત્યાં ચાલતા ચાલતા ગામમાં જાય છે અંદર. અને ગામમાં જઈ અને કૂતરું 4 દિવસથી મરેલું પડેલું હોય છે, એકદમ સડી જાય છે કૂતરું. એ કૂતરાને ડંઠો અડાડીને સજીવન કરે છે અને સજીવન કર્યા બાદ ત્યારે બધાને ખબર પડશે આ કોઈ સતી છે. એટલા બાદ કરતાં માતાને મેણું લાગી જાય છે. માતાનો છેલ્લો દિવસ આવી જાય છે અને ત્યારબાદ માતા ત્યાંથી ચાલતા ચાલતા ભંગિયાના ઘરે આવે છે. ત્યાં ભૂમિએ આવી અને કહે છે કે હવે આજ મારો છેલ્લો દિવસ છે. ત્યારે માતાને ધરતી માતા આવરો આલે છે. ત્યારે માતા સમાધિ લેતા મુસ્તક બહાર રહી જાય છે થોડું. ત્યારે ધૂળીઓ ઢોલી કહે છે કે બોન ઊભી રહે, તું જાય છે તો ભલે જાય છે, પણ મને 2 મહેનત તું મને 2 વચનથી બોધાઈ જા. ત્યારે માતા એક વચનથી બોધાઈ જાય છે કે હું શેમાળા બાર હું બધું જ કરીશ, પણ આ ગામમાં હું કોઈને હાનિ નહીં પહોંચાડું. શેમાળા બાર જઈને કોઈ મારો જૂઠા સોગંદ ખાશે તો હું તેને પરસો આપીશ. ત્યારબાદ ઢોલીને 2 વચનથી બોધાઈ જાય છે. એક વચન હજુ ઢોલી એને બહાર પાડ્યો નહીં, એક વચન બહાર પડી જાય છે કે શેમાળા બાર હું બધું જ કરીશ, પણ આ ગામમાં કોઈ હાનિ નહીં પહોંચાડું. આટલી માતાની કૃપા.